નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મશિયા મહાદેવ બુડિયારી. તો હવે આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 7 નવું ચેપ્ટર ત્રિકોણ ચાલુ કરવાના છીએ મિત્રો. અને આ ત્રિકોણ નું ધોરણ 10 માં પણ એક ચેપ્ટર આવે છે. તો આજે હું તમને આ ત્રિકોણનો એટલો પાયો મજબૂત કરાવીશ કે તમે 10મા ધોરણમાં પણ જ્યારે ત્રિકોણના દાખલા કે એની કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. ત્રિકોણ ચેપ્ટર કેવું છે મિત્રો કે એમાં જો તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર ના હોય ને તો વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય છે. એટલે આજે આપણે બેઝિક્સ થી સ્ટાર્ટ કરીશું. ત્રિકોણ શું છે એને એકદમ નીચલા લેવલથી આપણે શીખવાનો ટ્રાય કરીશું. એટલે ભવિષ્યમાં આગળ તમારા 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં પણ પ્રોબ્લેમ આવે નહીં. તો ત્રિકોણ તો એના નામમાં જ આપણને જોવા મળે છે કે જેના ત્રણ ખૂણાઓ હોય. ત્રિ અને કોણ, ત્રણ ખૂણાઓ, બરાબર છે. પણ ત્રિકોણની બેઝિક વ્યાખ્યા શું છે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી આકૃતિને ત્રિકોણ કહે છે. જેમ મેં તમને કીધું કે એના નામમાં જ છે કે જેમાં ત્રણ ખૂણા હોય, પણ એની બેઝિક વ્યાખ્યા શું છે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિ. તો આપણે ધારો કે અહીંયા જોઈએ બરાબર છે, એ બી સી. હવે અહીંયા જુઓ ત્રણ રેખાઓ છે એ બી બીસી અને એસી જે એકબીજાને છેદે છે, બરાબર છે. તો આ જે ત્રણ રેખાઓ આમ આપણે લખી શકીએ આમ. તો આ એકચ્યુઅલમાં ત્રિકોણ શું છે કે ત્રણ જે રેખાઓ જે છે એ પરસ્પર એકબીજાને છેદતી હોય, બરાબર છે. તો એ રેખાઓથી બનતી બંધ આકૃતિને શું કહે છે? ત્રિકોણ કહે છે, બરાબર છે. તો આને આપણે શું કહી શકીએ? ત્રિકોણ એબીસી કહી શકીએ. અને એમાં ત્રણ ખૂણાઓ. તો ખૂણાઓ કયા કયા છે અહીંયા? એની ત્રણ બાજુઓ કઈ છે? ત્રણ બાજુ તો AB, BC અને AC. આ શું થઈ? એની ત્રણ બાજુઓ. AB, BC અને AC એની ત્રણ બાજુઓ થઈ. એના ત્રણ ખૂણાઓ કયા કયા થયા? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. આ શું થયા? ત્રણ ખૂણાઓ. ખબર પડી? આ ત્રિકોણ ABC ની ત્રણ બાજુઓ કઈ થઈ? AB, BC અને AC એની ત્રણ બાજુઓ થઈ. અને ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ ત્રણ એના શું થયા? ખૂણાઓ. પણ હવે જુઓ, ખૂણા એને હું આમ પણ લખી શકું, ખૂણો PAC. ખૂણો A છે અને આમ લખી શકું, ખૂણો BAC 100% લખી શકું. અને આ જ ખૂણાને હું ખૂણો CAB પણ લખી શકું. ખૂણો CAB 100% લખી શકું. લખી શકું ને? ખૂણો A ખરો, પણ એને BAC ખૂણો પણ લખી શકો. આપણે રેખાને ખૂણામાં જોયું છે. અને ખૂણો CAB પણ લખી શકો. તો તમને ક્વેશ્ચન થશે કે કેમ એવું? તો આ તો તમને સિમ્પલ એક ત્રિકોણ આપેલો છે, બરાબર છે, જેમાં તમારે ખૂણો એ તમે દર્શાવો તો ચાલે. પણ ધારો કે આપણે એક બીજી આકૃતિ જોઈએ. આ રીતની એક તમને ફિગર આપ્યું હોય તો એક્ઝામ્પલ આપું છું. A, B, C અને D. અહીંયા જુઓ, હવે મારો ખૂણો A કોને કહેવો? ધારો કે હું એકલો ખૂણો A જ લખું છું. તો આને ખૂણો A કહું કે પછી આને ખૂણો A કહું કે આખાને ખૂણો A કહું?
એટલે આ સિમ્પલ ફિગરમાં તમે એટલું ખૂણો એ લખો ચાલે ઇટ્સ ઓકે. અને ધારો કે આ રીતની ફિગર તમને આપી છે તો તમારે પર્ટિક્યુલર લખવું પડે કે ખૂણો B એ C છે કે ખૂણો C એ D છે. ખબર પડી મિત્રો? એટલે એવી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે તમે એકલો ખૂણો એ ખૂણો B કે ખૂણો C લખી શકો નહીં. તમારા આગળ ધારો કે આ ખૂણા B ને આપણે શું લખી શકીએ? ખૂણો A B C અથવા ખૂણો C B A લખી શકીએ ને. B ને પણ આપણે શું લખી શકીએ? આપણે રેખા અને ખૂણાઓમાં જોયું હતું બરાબર છે. શું લખી શકીએ? તો એક તો ખૂણો A B C અને બીજું શું લખી શકીએ? ખૂણો C B A. ખબર પડી મિત્રો આટલામાં? એટલે એમાં એ દર્શાવવું જરૂર છે. અને એક બીજો આપણને બેઝિક નિયમ ખબર છે ત્રિકોણ માટે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય. તો ત્રિકોણની ત્રણ બાજુઓ જોઈએ આપણે, ત્રિકોણના ત્રણ ખૂણાઓ જોયા ને, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? હંમેશા 180. તો આ ફિક્સ છે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C is equal to 180. That is always fixed. બરાબર છે. તો આ ત્રણ મુદ્દાઓ આપણે જોયા અને ત્રિકોણની વ્યાખ્યા જોઈ કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને શું કહે છે? ત્રિકોણ કહે છે. બરાબર છે. હવે એકરૂપ આકૃતિ. તો એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? કે એવી આકૃતિઓ કે જેનો માપ અને આકાર સમાન હોય એવી આકૃતિઓને આપણે શું કહીશું? એકરૂપ આકૃતિઓ. ખબર પડી? કેવી આકૃતિઓ કે જેના એવી આકૃતિઓ જેના માપ અને આકાર કેવા હોય? સમાન હોય. તો એવી આકૃતિને શું કહીશું આપણે? એકરૂપ આકૃતિઓ. તો ફોર એક્ઝામ્પલ ધારો કે હું એક આ ચોરસ લઉં છું અને એક આ બીજું ચોરસ લઉં છું. તો આ બે આકૃતિ એકરૂપ આકૃતિઓ થશે. તો જોવાનું તો પહેલા શું કીધું છે આપણે? માપ અને આકાર. હવે આ બંને 6 ચોરસ અને એમના આકાર સમાન છે પણ અહીંયા આ ચોરસ કરતા આની બાજુઓ વધારે છે તો માપ સમાન નથી. તો આ બંને શું કહેવાય? એકરૂપ આકૃતિઓ કહેવાય નહીં. ફોર એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ લઉં. એક આ વર્તુળ દોરું જેની ત્રિજ્યા r છે. આ બીજું વર્તુળ છે જેની ત્રિજ્યા 2r છે. બરાબર છે. તો અહીંયા જુઓ આકાર બંનેનો સેમ છે કે વર્તુળ જ છે પણ માપ આની ત્રિજ્યા r છે આની 2r છે તો માપ સમાન નથી. તો આ એકરૂપ આકૃતિઓ નથી. પણ ધારો કે હું આવું દોરું કે એક આ ચોરસ છે 4 4 અને આ બીજું ચોરસ છે 4 અને 4 માપ પાડો બરાબર લંબાઈ અને પહોળાઈ. તો આમાં જો માપ એ સમાન છે તો કે હા, આકાર પણ સમાન છે તો કે હા. તો આ શું કહેવાય? એકરૂપ આકૃતિઓ. આ આકૃતિઓ શું કહેવાય? એકબીજાની એકરૂપ આકૃતિઓ કહેવાય. પણ આ આકૃતિ એ તો એકરૂપ ના કહેવાય અને આ આકૃતિ પણ એકરૂપ આકૃતિઓ કહેવાય નહીં. બેઝિક કોન્સેપ્ટ તમને ખબર પડી એકરૂપ આકૃતિઓનો કે જેનું માપ અને આકાર સમાન હોય એવી આકૃતિઓને શું કહીએ છીએ? એકરૂપ આકૃતિઓ. હવે આપણે એકરૂપ ત્રિકોણ જોઈએ. આ એકરૂપ આકૃતિઓ મેં એટલે સમજાવી કે એના પરથી આપણે આવશે એકરૂપ ત્રિકોણ. નવો ટોપિક જોઈશું.
એકરૂપ ત્રિકોણ. સમજો મિત્રો, આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. ધારો કે હું એક ત્રિકોણ દોરી દઉં છું રેન્ડમલી. બરાબર છે. એની આ એક છે બાજુ 3, આનું માપ છે 7, આનું માપ છે 6. આનો ખૂણો હું લઈ લઉં છું 40, આ છે 60. તો ઓબ્વિયસલી ત્રણ ખૂણાના માપ 180 હોય તો આ કેટલો થાય? 80. આ એક મેં રેન્ડમ ત્રિકોણ લઈ લીધો, A B અને C નામ આપ્યું. હવે આને મારે એકરૂપ કે આના જેવો આબેહૂબ ત્રિકોણ મારે બનાવવો છે તો મારે શું કરવું પડશે? પહેલા તો એ વિચારીએ આપણે. બરાબર છે. સેમ આ ત્રિકોણ આપણે લઈ લીધો કે ABC ત્રિકોણ છે. બરાબર છે, કે જેના 3 ખૂણાઓ છે અને આ બાજુઓના માપ આપ્યા છે. હવે આનો મારે એકરૂપ ત્રિકોણ બનાવવો છે તો આના જેવો જ આનો આબેહૂબ ત્રિકોણ બનાવવો છે તો મારે શું કરવું પડશે? પહેલું સ્ટેપ હું શું કરીશ? કોઈ બી એક બાજુ ડ્રો કરી દો. ધારો કે અહીંયા, બરાબર છે, જેનું માપ છે 3. હવે જોજો, ધારો કે હું આ ત્રિકોણની બીજી બાજુ આમ દોરવા જાઉં તો એ પોસિબલ છે ના. કેમ? કારણ કે અહીંયા મારે 3 માપ છે, એના પછીનો કેટલો એંગલ છે? 40 અંશનો ખૂણો છે અને 40 અંશના ખૂણાથી કેટલું માપ લેવાનું છે? મારે 7. તો મારે ફરજિયાત અહીંથી આમ જાઉં તો આ ખૂણો કેટલો વધી જશે? આ 40 થશે નહીં, વધારે થશે. તો એ હું લઈ શકું નહીં. તો ફરજિયાત મારે 40 અંશના ખૂણાથી બીજી કેટલી 7 અંશનું માપ ખેંચવું પડશે. તો ધારો કે અહીંયા એ આ 40 અંશના ખૂણાથી હવે આ એંગલ કેટલો થયો? 40. ખબર પડી? હું ગમે તે રીતે આનો એકરૂપ ત્રિકોણ દોરી શકીશ નહીં. કેમ? કારણ કે અહીંયા એંગલ 40 છે તો અહીંયા મારે એંગલ 40 જ લેવો પડશે. ધારો કે હું ઉપર ડ્રો કરવા જઈશ તો આ ખૂણો તો 80 થઈ જશે, તો એ થશે નહીં. બરાબર છે. હવે શું કરીશું? હવે જુઓ, અહીંથી 80 અંશના એંગલથી અને કેટલું માપ છે? 6. આ સેન્ટીમીટર કે વોટેવર માપ હોય. બરાબર, 6 સેન્ટીમીટર ધારો. તો હું ધારો કે અહીંથી આમ દોરવા જઈશ તો એ પોસિબલ છે ના. કેમ? કારણ કે અહીંયા આપણે ખૂણો કેટલો જોઈએ છે? 80 નો જ જોઈએ છે. આમ હું ડ્રો કરીશ તો આ ખૂણો 80 કરતા વધી જશે. તો એક્ઝેક્ટ 80 અંશના ખૂણે મારે કેટલું અંતર? 6 સેન્ટીમીટર. અને આ એંગલ કેટલો થશે? 80. અને 80 40 120 તો આ બાય ડિફોલ્ટ 60 થઈ જશે. તો આનો મારે એકરૂપ ત્રિકોણ બનાવવો તો મારે ઓબ્વિયસલી આ ખૂણાઓ અને આ માપને અનુરૂપ એટલું જ માપ હોવું જોઈએ ને એટલો જ ખૂણો હોવો જોઈએ, ત્યારે જ એનો એકરૂપ ત્રિકોણ બનશે. આ ત્રિકોણને હું ધારો કે નામ આપી દઉં છું P Q R. તો આ બે ત્રિકોણો એકબીજાના એકરૂપ ત્રિકોણો થયા. ખબર પડી? તો આ બે ત્રિકોણો પરથી હું શું લખી શકું? કે એક તો એની ત્રણેય બાજુઓ સમાન છે. જુઓ, AB PR છે, BC QR છે અને AC PR છે. તો આના પરથી હું શું લખી શકું? કે એક તો એની ત્રણેય બાજુઓ સમાન છે એટલે શું લખી શકું? AB કેટલી છે? PQ જેટલી. BC કેટલું છે? QR જેટલું. અને AC કેટલું છે? PR જેટલું. તો આ ત્રણ કન્ડિશનો થઈ બાજુઓ માટે. એ જ રીતે હું ખૂણાઓ માટે શું લખી શકું? ખૂણો A ખૂણો P, ખૂણો B ખૂણો Q અને ખૂણો C ખૂણો R. તો જો આ કન્ડિશનો ફોલો થતી હોય આપેલી સંગતતા માટે તો બે ત્રિકોણોને એકબીજા શું કહેવાય? એકરૂપ ત્રિકોણો કહે છે. ત્રણેય બાજુઓ, ત્રણેય ખૂણાઓ શેના માટે? આપેલી સંગતતા માટે કે ABC હોય સામે PQR હોય. ABC હોય અને QPR હોય તો નહીં. આપેલી સંગતતા માટે. હવે આ બાજુઓ અને ખૂણાઓ
એને કમ્બાઈન હું શું લખી શકું? અનુરૂપ અંગો લખી શકું? મારે ના લખવું હોય કે બાજુ અને ખૂણાઓ, તો હું શું લખી શકું? અનુરૂપ અંગો. તો જો આ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો હું કહી શકું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણો છે આપેલી સંગતતા માટે. ખબર પડી? આપેલી સંગતતા માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકબીજા શું છે? એકરૂપ ત્રિકોણો છે જ્યારે એમની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓનું હું શું કહી દઉં? કમ્બાઈન અનુરૂપ અંગો. તો અનુરૂપ અંગો સમાન હોય ક્યારે? આપેલી સંગતતા માટે. તો શું લખી શકું? કે જો બે ત્રિકોણોની આપેલી સંગતતા માટે એના અનુરૂપ અંગો, ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો શું કહેવાય? ત્રિકોણને શું કહે છે? અનુરૂપ ત્રિકોણો કહે છે. બાજુઓ અને ખૂણાઓ સમાન હોય અને એ બંનેને ભેગા આપણે શું કહી શકીએ? અનુરૂપ અંગો. કોના માટે? આપેલી સંગતતા માટે. હવે જે આપેલી સંગતતાનો મતલબ શું થાય? કે તમે અહીંયા ABC અને PQR બરાબર છે, ભાઈ તમે એમ કહો કે ABC અનુરૂપ છે ત્રિકોણ QPR, તો આ ના પણ હોય. આપેલી સંગતતા ABC અને PQR માટે છે, પણ એ જ વસ્તુ તમે ધારો કે આ ત્રિકોણ અહીંયા Q ને અહીંયા મૂકી દો, P ને અહીંયા મૂકી દો અને R રાખો, તો એના માટે આ એકરૂપ ત્રિકોણ ના પણ થાય. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપેલી સંગતતા માટે. ખબર પડી? અનુરૂપ અંગો જો સમાન હોય તો એને શું કહેવાય? એકરૂપ ત્રિકોણ. હવે બીજી એક વસ્તુ જુઓ કે આ તમને કીધું છું ભાઈ આ બાજુઓ અને ખૂણાઓ સમાન છે તો તમે એને એકરૂપ ત્રિકોણ કહી શકો. આથી ઊંધું પણ હું લખી શકું. તમને જો એવું કીધું હોય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ એકરૂપ ત્રિકોણ છે, તો એનો બાય ડિફોલ્ટ મતલબ શું થાય? કે એની બાજુ અને ખૂણાઓ સમાન છે, અનુરૂપ અંગો એના સમાન છે. તો જો હું આ અનુરૂપ અંગો બાજુઓના સમાન હોય તો એને એકરૂપ ત્રિકોણ કહી શકું. અને જો મને એવું ધારો કે આપેલું હોય કે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે, તો એના પરથી હું શું લખી શકું? કે એની બાજુ અને ખૂણાઓ સમાન છે, વાયસા વર્સા એકબીજાને. બરાબર છે? એટલે આના પરથી હું આ પણ લખી શકું અને આના ઉપરથી હું આ પણ લખી શકું. હવે એવી ધારો કે એની બે પૂર્વધારણા છે. તો પૂર્વધારણા 1, બાખુબા કે જેમાં કોઈ પણ બે ત્રિકોણો માટે જો બાજુઓ સંગતતા વાળી બે બાજુઓ અને એક ખૂણો સમાન હોય તો એ ત્રિકોણો શું હોય? એકબીજાના એકરૂપ ત્રિકોણો હોય. અને પૂર્વધારણા 2 શું છે? ખૂબાખુ કે બે ખૂણાઓ અને એક બાજુ ધારો કે સમાન હોય આપેલી સંગતતા માટે અનુરૂપ અંગોના, તો એમાં શું થાય? એ બે ત્રિકોણો એકબીજાના એકરૂપ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ. આ બે પૂર્વધારણા છે આપણે તો ભાઈ એમાં બે બાજુઓ અને એક ખૂણો સમાન હોય અથવા તો બે ખૂણા અને એક બાજુ સમાન હોય તો પણ એ એકરૂપ ત્રિકોણમાં આવે છે. બરાબર છે? તો આજે આપણે ત્રિકોણ વિશે જે બેઝિક માહિતી તમને આપી છે, આગળનો તમારો
એક્ઝામ્પલમાં બહુ કામ આવશે મિત્રો. અને આ ચેપ્ટર બિલકુલ ધ્યાન રાખીને ભણીશું તો આપણે 10મા ધોરણનું જે ત્રિકોણનું ચેપ્ટર છે એના પણ ફંડામેન્ટલ્સ આપણા ક્લિયર થશે. બરાબર છે. તો એકરૂપ ત્રિકોણો જોયા આપણે. એકરૂપ ત્રિકોણો કઈ રીતે ડ્રો કરાય, એની બાજુઓ, એના ખૂણાઓ, એ બંનેને કમ્બાઈન શું કહેવાય આપણે અનુરૂપ અંગો તરીકે કહીએ. એને દર્શાવવાની રીત છે એકરૂપ ત્રિકોણની. બરાબર છે મિત્રો. આઈ હોપ કે તમને આટલા સુધીમાં બરાબર લોજિક ખબર પડ્યું હશે. અને એક્ઝામ્પલ હવે આપણે નેક્સ્ટ માં જોઈશું.